ગોપી, મારે તારી હારે થોડી વાત કરવી છે. હા તે બોલો ને, પણ સાંભળું છું. કઈ બેરી તો શું નહીં. તું મને એક વાતનો જવાબ આપને ગોપી. હું તને કેવો માણા લાગુ? મતલબ કે તારા માટે હું શું? ધણી છું. આવા સવાલ શું કરતા હોય? એમ નહીં ગોપી, પણ આમ તને મારા ઉપર વિશ્વાસ કેટલો, ભરોસો કેટલો? કઈ વાતનો? એ વાતને લઈને કે આ ઘરના અંધાય લોકો સોને કેવું કેવું કહે છે મને કે હું ગાંડો છું, મારામાં જરાય બુદ્ધિ નથી, અકલનો સાંટોય નથી. સમય નબળો હોય ને તે હંધાઈને ગાંડા લાગી. જાણે સમય સારો હોય તે ગાંડા હોય ને તોય હીરો જેવા લાગવી. છોડો, ઘરનાવની વાતને ધ્યાનમાં લેવો ને તો વહેલા મરી જાઓ. ગોપી, મારી હારે જે કાંઈ પણ બન્યું એ અંધી વાતમાં મારો હું વાંક? મેં ક્યાં કીધું કે તમારો વાંક છે? પણ કહું તો શું કે સમય નબળો છે. આ ઘરના લોકો એ તો એક એવો મોકો સૂકતા નથી કે હું એની સામે જાઉં ને તો મને કવેણ ન બોલે. બેટંક રોટલા આપે છે એ ખાયા રાખો. ગોપી, ખોટું છે. હા, આવું જીવન કઈ મારે જીવવું નતો. આવું જીવવું ન પડે ને એટલે સારું થઈને જ મેં છે ને હા દવાનો ને હા અનાજ માટેના ખાતરનો ધંધો શરૂ કર્યો હતો. પણ એમાંય તે મારી કિસ્મતે મને સાથ ન આપ્યો તો ન જ આપ્યો. હા, ફરીથી નવો ધંધો કરવાની વાત ન કરતા. જો કરવા માંગતા હોય ને તો આ વાતને અહીંયા જ પૂરી કરી દો. ગોપી, જો મારી વાત સાંભળ. ધંધો છે કે એવી વસ્તુ છે કે જેનાથી છે ને આપણે હોશિયાર થઈને જીવન નહીં જીવવું પડે. તું વિચાર કર ને, આપણા ગામમાં જે કોઈ નાસ્તાની લારી એક છે ફરસાણની દુકાન, પણ એ નાની એવી. ત્યાં ક્યાં કાંઈ બધી મિષ્ટાન કે કાંઈ બીજી વસ્તુ મળે છે? ખાલી ગાંઠિયા મળે. અને કદાચ કોઈ પાછું થયું હોય ને તો ઓર્ડર આપો ને તો લાડવા બનાવી દે બસ. પણ ગોપી, હું આપણા ગામમાં ઓલું શહેરમાં મળે એવી લારી કરું તો પાણીપુરીની. ગોપી, હાલ છે અને આમ થાય તે આપણા ગામમાં એવી કોઈ દુકાન નથી અને આવું કોઈ સાહસે કર્યું નથી. જો એકવાર હું આ સાહસ કરીને ગોપી તો મને પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે છે ને હું પાછો નહીં પડું. અને અને બધું મેં વિચાર કરી લીધો છે કે એકવાર નાનું અમથું રોકાણ મળી જાય ને ગોપી, નાનું અમથું, તો છે ને ધંધો શરૂ થઈ જાય. અને ધંધો થયો ને ગોપી તો નામ થાય. નામ થાય ને તો ગોપી કમાણી થાય. ગોપી, પૈસા ક્યાંથી લાવશો? ગોપી, તો આ લોકોને સમજાય ને. દર વખતે વાત અહીંયા જ તો અટકી જાય છે ને આપણી. આજ લગન કેટલા ધંધા વિસાર્યા, કેટલી વાર તમે બા હામું વાત કરી, મેં કરી. એ લોકો આપણને રોકાણના પૈસા દેવા જ તૈયાર નથી. તમને આ હાલતમાં જોઈને કઈ મને મજા નથી આવતી. મારો હોતે જીવ બળે છે. લાચારી એ છે ને કે મારી પાસે એટલા ફદિયા નથી કે નથી મારા બાપુ એટલા પૈસાદાર. જો એ હોત ને તો હું તમને જટ દેતાની પૈસા લઈ આવીને હાથમાં મૂકી દેત અને ગમે એ ધંધો કરવા દઈ દેત. ન તમે નોકરીમાં ટકતા. ગોપી, એવું નથી કે નોકરીમાં નથી કરવી, પણ મને ફાવતું જ નથી. મને નથી સમજણ પડતી કે એ બધી મશીનરીમાં મારે કેવી રીતે કામ કરવું. અને બીજી વાત એ કે હરેક માણસ છે ને અલગ વસ્તુ સારું બન્યો હોય. કોક ધંધો કરે, ઈ તમારા બાને નથી સમજાતું, પણ હું સમજુ છું કે તમારે ધંધો કરવો છે, તમારે નોકરી નથી કરવી. તમને સમજાવવું જોઈએ ને. ગોપી, જો મારી પાસે બીજી કોઈ આવડત નથી. હું કોઈની હારે આમ હેડકીથી વાતે કરી શકતો નથી. હું છે ને કોઈના હાથ નીચે નોકરી કરીને ગોપી તો ક્યારેય આપણે બે પાંદડે નહીં થઈ શકીએ. એકવાર મને આ વિચાર આવ્યો છે ને, હા સેલો ને પેલો વિચાર બસ. હું વાત કરું છું બાનંદ સાગરભાઈને. જો એ રોકાણ કરવા હાટું પૈસા આપે ને તો એ આપણા અહોભાગ્ય. હા,
પણ માની જાય ને એટલે આપણો ગાડો વહેલા લાગશે. બા બોલ ને બેટા. મારે છે ને તમારે થોડી વાત કરવી. હા તે કર ને. મેં ક્યાં ના પાડી છે? મેં કે તારું મોઢું પકડ્યું છે? બોલ. ના ના આપણી આ પાદરવાળી જમીન છે ને ત્યાં આપણે આ વખતે કપા કર્યો છે નહીં? એ હંધુઈ વાત બરાબર, કપા બપાની તો હું સમજી, પણ લાય તું આ મને રૂપિયા તો લે ઘર ખર્ચીના. આ વખત તો તે દીધા જ ન. વાત તો પૂરી કરી લેવા દો. પૈસા 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 બીજું કાંઈ નહીં. લ્યો આ રાખો 4,500 રૂપિયા છે, ગણીને જ મૂક્યા. સાગરભાઈ, બા હા તમારી યારે કંઈક વાત કરવી હતી. હા તે બોલો ને બકો. આ, તમારા દીકરાને નવો ધંધો હોઈ જોશે. એમ કહેશે કે આપણા ગામમાં છે ને કે પાણીપુરી લારી નથી, તે એ કરી નાખે તો કેમ રે? આ, બા તમે રાજી થયા ને? અરે રાજી નથી થયા, દાંત કાઢે તમારી વાત ઉપર. આવી તો કઈ વાત કરાતી હશે? પાણીપુરી ધંધો એમાં શું છે? કામ નાનું હોય કે મોટું, કામ તો કામ કહેવાય ને બા. મને ધંધાથી કોઈ વાંધો નથી. ઈ કદાચ પંચરની દુકાન કરે ને તો મને કાંઈ વાંધો નથી, સમજ્યા તમે? પણ વાંધો ઈ છે કે એને કોઈ પણ ધંધો ચાલુ કરીને આપે ને એટલે લાખના 12,000 કરવાના થાય, સમજ્યા તમે? યાદ છે ને આ કેવડી મોટી દુકાન કરીને દીધી હતી મારા આ દીકરાએ? હા, હું આવ્યું હાથમાં? કાંઈ નહીં. ઠંડન ગોપાલ ખબર છે મને કે એમણે જે ધંધો કર્યો તો એ ધંધામાં એ નથી સફળ રહ્યા, હા, અને એ ધંધો એમનો હરખો નથી આવેલો. પણ તમને ખબર છે કે ત્યારે આ હંધોઈ કોરોનાના લીધે થયું હતું. આ જુઓ ને, કોરોનાના લીધે હંધોઈ બંધ થઈ ગયું અને ખેડૂ હોત ઘરમાં પુરાઈ ગયા હતા. સાચી વાત છે ભાભી. હા, કોરોનામાં ઘણાના બંગલાએ બંધ થઈ ગયા ને આપણે રોડ ઉપર આવી ગયા. આપણે ક્યાં રોડ ઉપર આવ્યા છે? રેવા હાટું છત તો છે જ ને. તે તમે એવું વિચારો છો કે આ બેસી નાખું મારા ભાઈ પાછળ? એવું નથી કહેતી. જુઓ ને નાના ભાઈ, તમે મદદ નહીં કરો તમારા મોટા ભાઈને તો બીજું કોણ કરશે? કેટલી વાર? હા, કેટલી વાર મદદ કરવી? એક વાર જ તો થયું છે. એક જ વાર. આ તમારા લગ્ન પહેલાય છે ને આ નાનકાએ જ મદદ કરીને એને છે ને 1-2 ધંધા ચાલુ કરાયા હતા, અને તે હું વાળ્યું ખીસડો, બીજું કાંઈ નહીં. આ શું કહું ભાભી? તો એક વાત તમે છે ને યાદ રાખો, આ મારો મોટો ભાઈ 1 નંબરનો ગુંધિયાળ છે. કદાચ ને હારામાં હારો ધંધો હાલતો હોય ને ન્યાય ગલ્લે બેહાડ્યો હોય ને તો ન્યાય બધું દાળ વાટો વાળ દે. સાગરભાઈ, આવા શબ્દો ન બોલો. ના ના, આ ખોટું નથી બોલતો, સાચું જ કહે છે. ઈ છે ને એના પગલા નથી હારા, છપ્પર પગો. છપ્પર પગી હોય ને એવો છપ્પર પગો છે. જો આ દેવલાથી કાંઈ થવાનું નથી, અને છે ને ખોટા એના ઉપરાણા ના લે. અને તને તારા ધણીનું બહુ લાગતું હોય ને તો એક કામ કરો, આ તમારા બાપના ઘરે જાઓ ને રૂપિયા લઈ આવો. મારા બાપુ જો એટલા પૈસાદાર હોત ને તો તમારી સામું હાથ ન ફેલાવત. બસ ત્યારે તમારા દીકરા છે ઈ. માં હાટું તો 2 દીકરા હરખા હોય ને, અને 5 વર્ષ થઈ ગયા જ્યારથી આ કોરોનાના લીધે એમની દુકાન બંધ થઈ છે. ઈવડાઈને આપણે ઘરમાં ને ઘરમાં રાખવી છે. નોકરી જાય છે તો ત્યાં એમને ક્યાંય સમજ નથી પડતી, અને તમે લોકો એમને ધંધો કોઈ ચાલુ નથી કરવા દેતા. એ ગાંડા થઈ જશે બા, આવું કરશું ને તો. અટાણે છે ને હું ગાંડી થઈ ગઈ છું. આ હાંભળી છે ને મને દમની બીમારી થઈ ગઈ છે, એમ સમજો તમે. હા, મારાથી આ કાંઈ નહીં થાય. બા થોડી ઘણી મદદ કરો તો. હારું હારું ભાભી, તમે વાત સાંભળો. અમારા મોટા ભાઈ ધંધો જ કરવો છે ને ભલે કરતા, જે ધંધો કરવો હોય ને એ ધંધો ભલે કરતા, પણ રોકાણ માટે રૂપિયા હું નહીં આપું. બાકી તમારે જેમ કરવું એમ કરો. હા, મારી ના નથી. કરાવો તમે, તમારે ધંધો કરાવો છે તમારે ધણી પાસે કરાવો. રૂપિયા જોઈશે બા, ઈ તો વાત છે. સો ગોપી બહુ હવારમાં છે ને મગજ બગાડવાનું કામ ન કરો, સમજ્યા તમે? જાઓ. એકની એક વાત 50 વાર કરશે. અને તું આ 4,500 રૂપિયા આપીને કરવા હું માંગસ? હા, આ થોડાક દિવસે ને ઘરનું ગુજરાણામાં હાકો. હા, ઘરમાં હોય ને તો ઘરની મગજ મારી, ખેતરમાં હોય તો ખેતરની. હા, રહી ગઈ હતી. શું છે? શાંતિથી બેહો તો ખરા પેલા. અરે મોડું થાય જ નથી, બેહું મારે. બેહો ને. લ્યો ખડકાણો. આ એક વાત કહો તો મને. હા, હું તમને કઈ કામ ચીંધું, તમને કઈક વાત કહું ત્યારે જ તમારું મોડું થતું હોય. આ ક્યારના કહેતા તને મને કે મારે વહેલા જવાનું છે, વહેલા જવાનું છે. અટાણ ટેક જાવ છો તમે. મારો મગજ ખાવા વાળી તું એકલી છો આ ઘરમાં? એટલે કે
આ ઘરમાં બા રહે છે, મોટા ભાઈ રહે છે, ભાભી રહે છે. જે લોકો મને ભાળે ને મારી યારે મગજમારી કરવાનું ચાલુ કરી દે. કામ જ એવા હશે તમે. મારા ના મારા કામ એવા છે. આ શું થયું એ કયો. આ ભાભી મોટા ભાઈનું ઉપરાણું લઈને આવ્યા ખપ ખપ કરતા કે એક કામ કરો ને ડિયર, તમે તમારા ભાઈને થોડા પૈસા આપો ને એને પાણીપુરીને લારો ખોલવો છે. હા આ બાકી હતું ને. આ પહેલા જે ધંધો કર્યો તો એમાં તો નુકસાની આવી જ તે ને, એટલે આખું ગામ વાત કરતું જ તું. હવે આ બીજો ધંધો કરશે, આ પાણીપુરીના લારા લઈને નીકળશે એટલે બધા વાતું કરશે ને કે જો તો આ એમના ઘરનો છોકરો લારી હાકે છે. આશી વાત છે, પણ મેં તો છે ને ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી કહીને કે હું છે ને રૂપિયો આપવાનો નથી. જો તમારામાં કમાવાની તેવડ હોય, તમારી પાસે પૈસા હોય તો તમારે જે કરવું એ કરો, હું આઝાદી આપું છું. એ હું કરતા હતા, એમને કોઈ કરોડ રૂપિયા આપી દે ને તો એનાથી કાંઈ થાય એમ નથી. વાત તો તારી હાસી છે. અને અમારા મોટા ભાઈની વાત કરું ને તો એક નંબરનો બુંદિયાળ માણસ છે. કોકનું સારું કામ થતું હોય ને એ જો ત્યાં પોગી જાય ને તો એ કામે ખરાબ થઈ જાય. સાચી વાત છે. આ 2 ટકના રોટલા આપણે આપી છીએ ને એ ખોટું કરીએ છીએ. આ એને તો બહાર ભીખ માંગવા મોકલી ને તો ખબર પડે કે ધંધા કેવી રીતે થાય, ઘરમાં પૈસા કેવી રીતે આવે. શાંતિથી બેહવા મળશે તો બેહવું નથી. એ હંધુય હાસું છે, પણ કહેવાય ને કે છે તો આ ઘરનો દીકરો એટલે કે મારા મોટા ભાઈ. આવું તો નોશ કરાય ને, બાકી જો બધું એની ઉપર આવે ને તો ખબર પડે કેટલી વીએ હો થાય. ને તમારા 2 કાન છે ને એ ખોલીને સાંભળી લેજો. હું 1 રૂપિયો દેવાનો થતો નથી, પાવલીએ નહીં. એટલે ભાઈ નથી દેવાની, અને હોય તો દઉં ને. આ બાએ કેટલા પૈસા માંગ્યા ને મારી પાસે ઘર ખર્ચા ને ત્યારે 4,500 રૂપિયા દીધા મેં. હા તો સાચી જ વાત છે ને. હું પૈસા માંગુ તો મને નથી દેતા ને, એમને ક્યાંથી પૈસા દેતા હતા. સાચી હોય જ ને. આ પાથરવાળી જમીનમાં છે ને મારે દવા સાટવી છે, એના પૈસા ગોતું છું ગામમાં. હાલ હવે હું નીકળું. તો જાઓ ને, મેં ક્યાં રોકાશ. નહીં તેને તો રોકા ઉડી એક અડબોથમાં દઈને તો મોઢું ફરી જાય. જાવ છે કે નથી જાવ ઘરની બહાર? ના ના મોડું થાય છે, હવે હું નીકળું. અમારા હાટું શાક નથી ભાઈ. હા દામિની બધાએ ખાઈ લીધું. દામિની રસો જ છે ખાલી, અમારા હાટું ખાવાનું નથી ભાઈ. તમારે ખાવાનું શું જરૂર છે? તારા જેઠ હજુ બાકી છે. હા તો હું થઈ ગયું, એમને તો ઓલી લારી નાખવાની છે ને પાણીપુરીની. પણ ભયાણી બનવું છે. દામિની કામ કોઈ નાનું કે મોટું નથી હોતું. પાણીપુરીની લારી કાઢી કે ગમે એની કામ કરવા માંગવી છે. અનિતિના પૈસા તો નથી જોતા ને અમારે. જોયું ભાઈ, તમારા લોકોનું કામ રહેવા દ્યો ને. આ કરી દીધી ને મોટા ભાઈ દુકાન, જોઈ લીધું અમે કે એમાં શું કરી લીધું, મંગાળે મશવાડી દીધું. હવે તે થઈ ગયું ને જે થઈ ગયું. ખબર નહોતી અમને કે એ ધંધામાં આટલી ખોટ ચાલે, બાકી એ ધંધો ન કરત. પણ આજે પાણીપુરીનો મેં વિચારવી છે ને એ ધંધો હારો છે. દામિની તું સમજાવ ને સાગરભાઈને, થોડાક પૈસા ઉધાર આપે અને જેવો ધંધો હાલશે 1,000 રૂપિયા કરીને પાછા વાળી દેવું. વાહ, હા 1,000 રૂપિયા કરીને પાછા વાળી દેવું. પણ એની પહેલા અમારે ખામટા પૈસા તો દેવા પડશે ને. એ કોણ મારા બાપ નાખી જાહે અહીંયા? આવા કવેર હું કામને બોલે છું? હું ક્યાં તારા બાપ હમણાં કઈ બોલી? આ તો ખાલી વાત કરું છું કે તારી વાતનું જો માન રાખે તો સમજાવ ને. તમે તમારા ઘરવાળાને સમજાવો કે એમને મફતમાં ખાવા મળે છે ને એ ભોગવે. આ નોકરીએ જાય છે તો ન્યાય કાંઈ કરતા તો છે ને, ન્યાય ટકતા નથી. મફતનું ખાવું નથી ગમતું, એમાં તો ધંધો કરવાનું કહે છે નહીં. બાકી તો એવું ન વિચારે કે અમને તો 2 ટંક રોટલો મળી જાય છે, અમે હું લેવાને કાંઈ બીજું કરવું પાણીપુરી જ કરવું છે હે? બીજું કાંઈ નથી થતું? આ આખું ગામ વાત કરશે આપણી કે પાણીપુરી વેચે છે એમ. અને મારા પિયરમાં શું કહેવાનું કે મારો જેઠ પાણીપુરી વેચવા જાય છે એમ. એમાં શું છે? આપણા ગામમાં એક લારી નથી ને એટલે એમને ધંધો હોય છે. અને સારું જ છે ને, આપણી બાયુ હંધી છેક ધારી પાણીપુરી ખાવા જાય છે ને કાં તો ઘરે કરીને ખાય છે. કોઈ જરૂર નથી. આ તમે અને તમારા ઘરવાળા બે જેટલા જલ્દી સમજી જાઓ ને તો વધારે સારું કહેવાય. હા એવી હું આવું. ભૈયા હું થયું અંદર? હા તને
દામિની બહુ હમલાવે છે ને. આપણો વખત એવો છે કે સાંભળવા સિવાય બીજો માર્ગ જ નથી. તમે હું લેવાને ઉભા ઉભા સાંભળતા હતા? તમારે શું જરૂર છે એના મેળા ટોણા સાંભળવાની? હું એ ઓછી હતી? ગોપી, મારા કારણે થઈને તને કેવું કેવું કહી રહ્યા છે આ લોકો. એ વાતો નહીં. એના કીધે શું થઈ જવાનું છે? એના મનમાં આપણને લઈને ઘણું વેર ભર્યું છે, સમજ્યું જાણું છું. કંઈ વાંધો નહીં. ઈશ્વર આપણો વખત લાવશે. ઠાકરનો મને વિશ્વાસ છે કે એ કંઈક માર્ગ બતાવશે. ગોપી, કદાચ એવું હોય તો કે અટાણમાં મને જે વિચાર આવ્યો ને એ ઠાકર જ બતાવી રહ્યો હોય તો. ગોપી જો હું એવું વિચારીને તો જે તમે કોણ તો તમારી મદદ કરવા દોડું છું. તમે જે બોલો એવું જ વિચારો છો કે આ હું ખબર કે આપણું ઠાકર બોલાવતો હોય. પણ આ અંધાય માણસો છે ને આપણા ઘરના, એ આપણા વિચાર ઉપર, આપણી આશા ઉપર પાણી ઢોળ કરી નાખે છે. ગોપી, બહુ હિંમત ભેગી કરી હતી મેં, અને આ હિંમત ભેગી કરીને જ તે તારી સમક્ષ મેં આ પસ્તાવ મૂક્યો તો. ગોપી, એક વાર ખાલી જો પૈસાનું થઈ ગયું હોય ને તો. નનકાભાઈએ ના પાડી દીધી છે. સોખીને સાથે હું 1 રૂપિયો ન ખાવાનું. એટલે હવે આશા નહીં લીધી. તો પછી બાએ શું કીધું? ઘડા જ બેઠા હતા બે માં દીકરો. એ તો હસતા હતા તમારી વાત ઉપર કે પાણીપુરી જેવું ધંધો કરવાનો કઈ રીતે વિચાર્યું. હંધુ મેલો ને તું કુંટસ કે એ કઈ રસ નથી આપણને 1 રૂપિયો દેવામાં, તો બીજા પાસે મદદ માંગો. ગોપી, કાંઈ નથી થયું કેમ હશે? આ ભગવાને વિચાર આપ્યો છે ને તો હવે તો ભાર એના ઉપર મેલ દો. પણ ગોપી, મને તું એ કે ને કે તું આ કપરા સમયમાં મારી હારે તો શું ને? ગોપી, ભેડી હતી સહુ અને જીવું ને ત્યાં લગન રહીશ. હું પૈસાથી ટેકો કરી શકું એમ નથી. તમે કહો તો હું મારું આ મંગલસૂત્ર તમને આપી શકું. આના જે કંઈ આવે એ તમે લઈ લેજો હોની પાસેથી અને ધંધો ચાલુ કરી દેજો. મને ખબર છે કે આ ખાલી સોનાનું પાણી ચડાવેલું મંગળસૂત્ર છે, પણ કાંઈક તો આવશે જ ને. આનાથી વધારે મારી પાસે કાંઈ નથી. એક તમે છો અને એક આ તમારું મંગળસૂત્ર છે. બાકી તમે મને જો એમ કહેશો ને કે તું મારી હારે આયેલ પાણીપુરીની લારી હે, મને આ ગામમાં કોઈની શરમ નથી. હું તમારા હારે ધંધે પણ આવી, હું હોતે ગરાકને દેવા લાગી, પણ હું બીજું કાંઈ નથી કરી શકું એમ. ગોપી, તારી આ એટલી વાતે છે ને, તને ખબર છે મને કેટલો ઉત્સાહ આવી જાય છે કે આખી દુનિયા કદાચ મારી સામે હોય ને તો ઠીક છે, પણ મારી પત્ની, મારી એ પત્ની કે જે મારી હારે સોરીના હાથ ફેરા ફરીને હાથ વસન લઈને મારી હારે આવી છે ને, મારા કારણે દુઃખી ન થવી જોઈએ. પણ છતાંય તું ગોપી આટલાય દખમાં મારી હારે રહીને મને જે સાથ. દખી શું જ નહીં. દખી તો એ બાયડી હોય કે જેનો ઘરવાળો જુગાર રમતો હોય, દારૂ પીતો હોય, ખોટા ધંધા કરતો હોય. મને તો ગર્વ છે તમારા ઉપર કે પરિવારનું કોઈ માણસ હારે નથી. ધંધાની આશાનું એક કિરણ નથી તમને દેખાતું, તેમ છતાંય તમે મહેનત કરવા માંગો છો. આનાથી મોટી બીજી કઈ વાત હોય શકે? ઓગળી પાસે મદદ માંગો, કોઈ બહારનું વ્યક્તિ મદદ કરશે. આપણે હિંમત ન હારી જવાની કઈ. તને વિશ્વાસ છે ને? પૂરો.
કેમ પટાણો તો પૂછ્યું તને? કાકા કઈ વાગ્યું નથી ને તમને? ના ના કઈ વાગ્યું નથી. તને તને વાગ્યું? ના. નહીં. એ બે બે એ બે મને વાત કર, શું છે? કાકા મૂંઝાણો કેમ? આ મોટું પડી ગયેલું છે ને શું છે? જવા દો ને કાકા. વાળ વાળ વિખાઈ ગયા છે ને કેમ આમ લગર વગર છો? પૂછ્યું છે? હે તમને ખબર છે હું કોણ છું? તું માણસ છો, તારું નામ નથી ખબર? પાણા નથી, તઈ હું ગાંડો છું. ગાંડો છો? હે આપણે બી ભાઈ, આપણે બી ભાઈ ભાઈ, મારા આપણે બી ભાઈઓ. તું એ ગાંડો, તું એ ગાંડો, બે ગાંડા તો ભાઈ થયા કે નહીં? કાકા તમને ગાંડા કેવી રીતે કહી શકું? અરે તમે તો આવી હાલતમાં તે એક પારકા વ્યક્તિને ભાઈ બનાવવા નીકળી ગયા. અને એક છે મારો મારો ભાઈ, મારો નાનકો. એની અમે આમ હાથ જોડી જોડીને કરીને હું ખાલી કાકા ધંધો શરૂ કરવા માટેની રૂપાળી માગતો હતો. તોય કાટલો પકડીને લાફો મારીને કે વેતો થઈ જા, તું ગાંડો છો, તને કાંઈ કહેતા ગમ પડતી નથી. તમે તને હું કીધું? તું ગાંડો છો એમ? હે ગાંડો જ છું. સાચી વાત છે એની. તું ગાંડો જ છો, તું હાસીન ગાંડો છો. તું ખોટા ઠેકાણા પૈસા માંગતો ગાંડો ની તો શું કહેવાય? હે તો હું કરું કાકા? ઠેકાણે પૈસા મગાય. કાકા કોઈ ઠેકાણો નથી માર પાસે. અરે મારા ઘરના લોકો જો મને મદદ ન કરતા હોય તો બીજું કયું ઠેકાણું? જો એક આ છે ઉપરવાળો, કે ઈ છે ને મારી એવી પરીક્ષા લેવા જઈ રહ્યો છે ને કે હું હવે પરીક્ષા આપી શકું ને એવી કોઈ પરિસ્થિતિમાં નથી કાકા, કોઈ પરિસ્થિતિમાં નથી. આનો ભરોસો કે. અને એક વાત કહું, જેથી તમારી બહુ પરીક્ષા થવા મળે ને તેથી તમારો દી ઉગવાનો હોય. મને આખું ગામ ગાંડો કે, તને આખું ગામ ગાંડું કે. આપણે બે ગાંડા તો ગાંડો ગાંડાની મદદ કરે કે નહીં? તાર પૈસા જોઈને કેટલા જોઈશે? મદદ તમે કરશો? હું કરે? મારી પાસે બહુ પૈસા છે. કેટલા જોઈતા? પૈસા છે તો આવી હાલત તમારી. એ પછી કરીશું આપણે વાત. અટાણે છે ને હે તારી પીડા છે ને એ મને કે. મારે છે ને કાકા એક પાણીપુરીની લારી કરવી છે. આ ગામમાં જો હું લારી કરીને તો મારો ધંધો બહુ સારો હાલશે. હા તો હું આપું ને તને પૈસા. જો આ બધા ચેક છે. આ મારા ખાતામાં છે ને અઢળક પૈસા છે. તારે જેમ જોઈને એમ મેં બધા ચેકમાં સહી કરી દીધી, અંગૂઠા મારેલા છે, જોઈ લે. તારે જેટલા પૈસા જોઈને ઉપાડી કાકા લીધા આમાં કરજે. રકમ લખી નથી અને આમાં સહી છે ને? સાઈ છે તમારી. હા તો લખી નાખજે ને, તારે જેમ જરૂર પડે એમ. પણ જો એક વાત તને કહું, આને હાચવીને ખિસ્સામાં રાખજે. તારા ઘરમાં તારી વહુ પાસે કે તારી પાસે જે કાંઈ ઘરના પૈસા હોય એ પહેલાં લગાવી દેજે, અને પછી ઘટે ને એટલે આમાંથી વાપરજે. આ પૈસા ક્યાંય જવાના નથી, હું કોઈ દી ઉપાડવાનો નથી. આ બધા તારે વાપરવાના છે, ઠીક છે? અને પછી હું છે ને, તું પાણીપુરીની લારી નહીં કરતો, એક સલાહ દઉં. તો સાની કીટલી કરી. સાની કેટલી? હા, એમાં તું બહુ પૈસા કમાય. ઠીક છે, હું સાની કેટલી કરી. ગામના શોખમાં છે ને સાની કીટલી ચાલુ કરી દેજે. હું પછી એક તને મળવા આવે. હા બાય. જા. હે ભગવાન,
પારકા છોકરાને ઘરનો છોકરો સમજીને હિંમત તો આપી છે, પણ મારીને એની લાજ રાખવાની તારા હાથમાં છે ભગવાન. લાજ રાખજે. વિચારો જ કર્યા કરશે. હે ભગવાન, તમે આ ઘરમાં રહી રહીને છે ને હાવ આ હંધાઈ જેવા થઈ ગયા છો. શું લેવાને આટલું બધું વિચારો છો? હું એમ કહું છું હન ધોઈ આપણે ઠાકર ઉપર મૂકી દો તો. કેવી રીતે મૂકી દઉં ગોપી? એ કાકા હાંસું જ કહેતા હતા. તને ખબર છે એ કાકાએ શું કીધું? તું પૈસા એ ખોટા વ્યક્તિની પાસે માગતો તો, અને તારી દિશા છે ને એ દિશા ખોટી છે. તું દિશા બદલ અને તારા વિચાર બદલ. અમથા તો એમ કહો છો કીવડાવ્યું એ તમને પૈસા આપ્યા છે અને હવે પાછા કે દિશા ખોટી એમ કીધું. એણે મને ચેક બુક આપી છે અને કીધું છે કે આમાં તારે જેટલા રૂપિયા ભરવા હોય ને એટલા ભર લેજે. પણ પારકા ગોપી, માણાને આટલો બધો વિશ્વાસ કે એણે તમને એની આખી શેક બુક આપી દીધી છે? એ ચેક બુક આપી અને એણે એમ કીધું છે કે તું શાની લારી કરજે. સા બનાવતા તમને ડોહો આવડે છે ક્યાં કે તમે બનાવશો? ગોપી, પાણીપુરી બનાવતા મને ક્યાં આવડે છે? એ તો મેં બહાર જોયું અને જોઈને વિચાર કર્યો. વિચાર કરીને બસ ખાલી એમ કીધું કે આ કરવું છે. પણ એક વાત હાસી કે આપણા ગામમાં જ્યારે હંધાઈ ડોહાવને ઘરે કોઈ સા ન બનાવી દે ને તો અહીંયા એ ખૂણે જઈને સા જ પીતા હોય છે. અને એ તો સાનું હાલે ખરું. અને હા ગોપી, હા પાણીપુરીનો જે વિચાર કર્યો હતો ને એ તો અહીંયા હાલે ક્યાં? તું જ કે અહીંયા તો ડોહ્યું હોય. હવે ડોહ્યું દાંતે ન હોય. હવે બિચાર્યું એ પાણીપુરીઓ ખાવા વળી ક્યાંથી આવવાની? અમારે તો હોય કે નહીં? હવે તારી જેવી બાઈઓ આખા ગામમાં 5 છે, વધારે ક્યાં છે? તો એ કાંઈ 5 રોજ થોડી પાણીપુરીઓ ખાવા આવશે? એ વાત હાસી તમારી. અને ભાભાઈ હારા કહેવાય કે એને તમને હારું ઉજવાડ્યું, પણ એ તમને ઓળખતા નહોત, પારખતા નહોત અને રખડતા રઝળતા માણાએ તમને શું લેવાનું શેક આપ્યો હોય છે મને એમ થાય છે. હું પણ એ જ વિચાર કરું છું કે મને શેક આપ્યો હું કામ? હવે એ હંતુય છોડો. જીમ આપ્યો એમ આપ્યો ને તો પૈસા ઉપાડી આવો અને આજથી જ ધંધો ચાલુ કરી દો. નહીં ગોપી, આપણે એવી રીતે એ રૂપિયાનો ઉપયોગ નહીં કરી શકીએ. તો કેવી રીતે ધંધો ચાલુ કરશો આપણે? એણે મને એવી સલાહ આપી હતી કે બટા તું છે ને ચાની લારીનો ધંધો કરવા માંગતો હોય ને તો કરશે, પણ પહેલાં તું મેં આપેલા ચેકનો ઉપયોગ નહીં કરતો. તો તારી પાસે જે કાંઈ પણ હોય ને, જે કાંઈ પણ એકવાર હિંમત કરીને તારી પણ પાસે કાંઈ સેજ નહીં. ઠામણા વેચી દો. મારા કરિયાવરમાં આવ્યા છે ઠામણા પડ્યા છે વેચી દઉં તો થાય. ઉભી તે આજે જ વાત કરી હતી ને કે એક મંગળસૂત્ર છે. પણ આ તો હોનાનું પાણી સડાવેલું છે. આના કેટલાક પૈસા આવશે? જે આવશે 5,000 10,000 હોની જે એનું કે આપણે જો ગોપી, પૈસા તો છે આપણી પાસે, હશે નહીં તો કાલે જો રૂપિયા ઘટશે ને તો ઓલોમાં આપણે રકમ ભરીને જેટલા રૂપિયા ઘટશે ને એટલા ઉપાડી લેવું. પૈસાની કોઈ ચિંતા નથી. આજે નહીં તો કાલે એકવાર ધંધો ચાલુ થઈ જાય ને પછી બધું થઈ જાય ગોપી. તું એકવાર વિચાર કરને. ધણીથી વધારે શું છે? આ તો ખાલી એક ઘરેણું છે ને. આની અરે ભાવના તો ઘણી જોડાયેલી છે. ખબર છે તમને, કોઈ દીકરીના લગ્ન નક્કી થાય ને ત્યારથી વિચારતી હોય કે મારો ધણી મારા હાટું કેવું મંગલસૂત્ર લઈને આવશે અને હું મંગલસૂત્ર પહેરીશ તો લાગીશ કેવી. એક દીકરીમાંથી એક સ્ત્રીનું રૂપ મળી જાય છે આ મંગલસૂત્રથી. પણ જ્યારે વેળા એવી આવે કે આ મંગલસૂત્રથી વધારે ધણીની ખુશી મહત્વની હોય તો પછી લો આ મંગલસૂત્ર. આ હોનાનું પાણી ચડાવેલું છે એટલે મને નથી ખબર કે આના કેટલા આવશે, પણ અત્યારે તો લગભગ હોનાના ભાવ ઝાઝા છે તો ચાની કેટલી થઈ હોય કેટલા તો આવી જ જાય હે ને? હા ગોપી, ભાગો જલ્દી, પૈસા લઈ આવો અને હંધી વ્યવસ્થા થઈ જાય એટલે મને બોલાવો. હું હોતે આવીશ અહીં જ. સારું, હમણાં આને બેસીને રૂપિયા આમાં કરી લો. ઉભા રહો.
હું ખબર પછી સોડાવી ન હોગી. એકવાર જોઈ તો લો. કેવું પહેરાવ્યું હતું તમે મને ને અંધાઈની વચ્ચે. હાલો હાસવીને લઈ જાજો ને. જાઓ. પાછું સોડાવી. ઘરમાં કોઈક ના નથી? હા, સન્નાટો છે, આમ અવાજ નથી આવતો. નવા ભવાડા કરવા ગયા છે. કયા નવા ભવાડા? હા પેલા કહેતા હતા ને પાણીપુરીની લારી કરવી છે, એ વિચાર બદલાઈ ગયો પાછો મોટા ભાઈને. તો હવે શું કરવાનો? હવે ચા કરવાના છે. હવે રોજ એ 2 માળા બનાવશે ચા અને બધાને વેચશે. હે ભગવાન, ખરેખર હો. હા, દેવાંગ ને એની બાયડી બેવ છે ને બુદ્ધિ વિનાના છે. આ ગોપલીમાં છાંટો જ નથી. એને ખબર નથી પડતી. આવા નાના ધંધામાં તો વાંધો નહીં, પણ એને ખબર છે કે એનો ધણી લાખના 12,000 જ કરવાનો છે, તો એના કરતાં સૂપ સાપ નોકરીએ જતો તો જવા દેવાય ને. હું જવા દેવાય? હા મને તો એમ થાય છે કે હવે પાછા કોને પૈસા આપ્યા છે આ લોકોને? ક્યાંથી પૈસા લઈને આવ્યા છે? કયું તિગડમ કર્યું હોય છે હવે? હા, એ વાતે હાસી. તીગડમ કયું કર્યું હશે? અંજેના લઈને આવ્યા હશે. હા, હરખો ન સૂકવે દેવાંગ તો આપણે સૂકવવા પડશે. હા તો આપણે જ દેવાના ને. અહીંયા જ આવશે ને બધાને ખબર છે કે તમારો દીકરો છે, એ આવી રીતે નુકસાની કર્યા કરે ને આપણે ભર્યા કરવાની. હા, હા, શું કીધું? હા, એવું જ થાય, બીજું કાંઈ નહીં થાય. બસ હા, દર વખતે એને નવા ધંધા કરવા છે અને ખબર જ છે કે ધંધો એને નથી હતતો, તો હું કામ આ બધા પડોસર કરવી જ જોઈએ? હેરાન કરવા આપણને નક્કી કર્યું છે ને કે શાંતિથી જીવવા નહીં દેવાના. આમને આમ ચાલતું રહે ને બા હું તો કહી દઉં છું અમે લોકો છે નોખા થઈ જવાના છે. કેવી વાત કરસ? હા, આટલું મોટું ઘર મેલીને નોખા થવાતું હશે? હા, નોખા જવું હોય તો ઈ લોકો જાય, તમારે ક્યાં જવાની જરૂર છે? તો નક્કી કરી નાખો કે અમને નોખા કરો ને ઈ લોકો નોખા કરો, કારણ કે આ વાડી ઘડી આવું કર્યા કરે ને અમને નથી પોહાતું. હવે ધંધો ચાલુ કર્યો છે ને, જોઈ તો ખરા હું ઉકાળશે. ખબર જ છે કાંઈ ઉકાળવાના નથી. અરે એ મુવા બાયડી ધણી ચા બનાવે એમાં હું વેતા, આ ગોપલી ઘરની ચા હરખી નથી બનાવતી, ગામમાં હું વેચવાની? બદનામી કરે છે આપણી. હવે આવે ને એટલે પૂછી લેજો 2 માણા. હા હા, પૂછવું તો પડશે જ ને. અરે ક્યારે આવશે કોને ખબર? આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે આ દેવલા પાછળ તો. અને ઓછું હતું તેની બાયડી એને એવી મળી. ટેકો કાઢું છું મારા ધણીને. હાલો હવે આપણી પાસે કાંઈ ફાલતુના સમય નથી, આપણે તો કામ કરીએ. ઈ કીટલીઓ લઈને નીકળશે દુકાને દેવા માટે. તમને કહું છું, હા, પાણી લાવો પેલા. પેલા પાણી લઈ લો. પેલા દૂધ ન હોય, પેલા પાણી હોય. પેલા પાણી હોય. હાલે પેલા પાણી. પેલા પાણી નાખવાનું, હા. પછી ચા, પછી ખાંડ, અને પછી મેં તમને અલગથી એક મસાલો કરીને જે આપ્યો છે ને એ નાખી દેજો. એ મસાલો છે ને, એ મસાલાના લીધે જ તે આખા ગામમાં કોઈને અહીંયા ચા નથી મળતી ને એવી ચા આપણે અહીંયા મળશે. હા, અને પછી દૂધ નાખવાનું, ઉકળી જાય ચા પછી. ચા, ખાંડ, મસાલો, પાણી અને ઉકાળવાનું. હું છે ને કામ કરીશ, થોડાક દી હું અહીંયા આવીશ એટલે તમને આવડી જાય. ના ના, એ તો મેં જોઈ લીધું ને. હાવ મને આવડી જાય. અને આમે ગોપી, મને તો છે ને પૂરેપૂરો વિશ્વાસ છે. હા જો ને, તારા હાથે આ સાની કેટલીનું મુહૂર્ત થઈ ગયું. અને હવે તો એ ભગવાનની દયા થઈ જાય. જોઈશે આપણી આ સાની લારી છે ને, એવી ધમધમ છે ને કે આખું ગામ આપણી સા પીવા આવશે. પછી છે ને આપણે અહીંયા બારે લખાવી નાખવું છે. હું ખબર છે? ગોપી ચા. હા હા, નામે બહુ સારું છે. અને પછી છે ને આપણે અહીંયાની થોડીક જગ્યા છે ને, ત્યાં એક બાકડો મૂક દેવું, એટલે કોઈ પણ વ્યક્તિ ચા પાણી પીવા આવે ને તો એ બેહી શકે. અને બાકડો મોંઘો પડે, આપણે પાણો મૂકી દેવું. હા તો એવું કરશું. હા મેં તે હું શું કહું છું, આપણે આજે મુહૂર્ત તો કર્યું, પણ ઓલા કાકા કેમ ન આવ્યા કે જેને તમને પૈસા આપ્યા હતા? શેક આપ્યો તો ને? એ કાકા મને તાણે મળ્યા પછી કઈ મળ્યા જ નહીં મને. એક વાત કહું, મને તો એમ થાય છે કે આપણી કાકા પાસે પૈસા ખોટા લીધા.
મારું મંગલસૂત્ર આપણે દીધું તો ભલે હોનાનું પાણી સડાવેલું હતું તો પણ એટલા પૈસા તો મળ્યા કે આપણે આ એક નાનો ધંધો ચાલુ કરી શક્યા. તો પછી આપણે પૈસા શું લેવાને લીધા? અરે જો કદાચ એવી કોઈ પરિસ્થિતિ આવી કે કદાચ એ મંગલસૂત્ર ન છોડાવી શક્યા તો છે ને એને આપેલા પૈસાથી આપણે તારું મંગલસૂત્ર તો છોડાવી જ લેવું. ના ના ના, મને પાકો વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે આપણી આ સાની કેટલી એટલી બધી હાલશે ને કે આપણે એમના પૈસા લેવાની જરૂર જ નહીં પડે. એટલે છે ને તમે એ ભાઈ પાસે આવે ને તો એનો શેક એને પાછો આપી દેજો. મને મનમાં ખચકાટ થાય છે. આવી રીતે કોઈના પૈસા ન લેવાય આપણે. અને હવે તો આપણો ધંધો ચાલુ થઈ ગયો ને. આપણે બી કેટલા ગાંડા હતા, આમાં ક્યાં મોટું રોકાણ હતું. આ ગોપી પણ પણ હિંમત નહોતી ને. હિંમત એટલે નહોતી કેમ કે આપણા ભેગું કોઈ નહોતું. આપણું પરિવાર જ આપણા ભેગું ન હોય તો માણાને હિંમત ક્યાંથી રહે. પણ જુઓ ને, ભાઈએ એક આશાની કિરણ જગાડી અને આપણે ધંધાવાળા થઈ ગયા. હવે હું શા બનાવું? જો બધાય ગરાગ આવે છે. હા હા, વઈ આવો તમ તારે, શા બને જ છે. આવી જાવ, આવી જાવ. હાલો આ ગામના લોકો, એ નાની આ કેવા અડધી કે આખી અડધી ના દો, આખી ના વી. અડધી ના દો આખી ના વી. હાલો હાલો આ સા પાણી પીવા હાલો ગામના લોકો, હાલો એલા હાલો હાલો ભાઈ, હાલો હાલો. તમે કાં આવતા નથી? હાલો સા પાવ તમને. લાય ગોપી લાય જલ્દી થી. ઓસું ઓસું મેં નાખી દીધી છે. નાખી છે? હાલ હાલ જલ્દી જલ્દી ચાલુ કે. આવો, કેટલી આપો કાકા? અડધી આપો બેન, અડધી. તમને ખબર છે કાકા, તમે અમારા પેલા ગ્રાહક છો એટલે આજે પેલી સા તમને મફત. બેન તમારી ચા પણ એક નંબર આવે છે, તો અડધી ચા દઈ દો. અરે જો તો ખરા કાકા. આપો આપો આપો, આશીર્વાદ આપો સાની હારવાર. દાદા, હોટેલ તમારી સારી ચાલે, તો અમારો આશીર્વાદ છે તમારો. 20, 21, 22, 23, 24, 25, એ ગાંડા એનો હિસાબ પૂછ. 27, 28, 29. તને પૂછું એનો હિસાબ પૂછો આ ગાંડા. મારો હિસાબ છે, ભૂલવાડી દીધો મને. માંડ યાદ કર્યું તું, ભૂલવાડી દીધો મને. તને આમ તો યાદ હું રહી છે કે તું આ બધા હિસાબ પૂછો. મને ભૂલવાડીમાં મને ગણવા દે. હા ભાઈ બોલ ને. ભાઈ એ શું કરે તું આ? જે જેવું છે એને એવું કહું છું, એ ગાંડો છે ને ગાંડો કહું છું. શરમ આવે તને? એમાં શરમ નહીં વાત છે, હું એક નથી કેતો, આખું ગામ કે. દાદા એનું કઈ બેઠો થા. તો ગામ કઈ છે વાળો. એ કાકા કેમ છો? એ બેસ. અરે, હું તમને કેટલાય દીધા આખા ગામમાં ગોતું છું અને તમે અહીંયા. આ મારું ઘર છે, આ મારું ઘર. આ નાવાની ડોલ છે મારી. આ ડોલ છે નાવાની મારી. કપ ઢોલ ઘર અને આ બધા ગાંડો ગાંડો કઈ કઈ સમજાણું નહીં મને. અરે એ ભલે ને કે આખું ગામ કે જે ભક્તિ કરતા હોય ને, ભગવાનની ભક્તિ, હા અને અથવા તો જે ધંધામાં નિષ્ફળ ગયા હોય કે વ્યવહાર કે વહીવટમાં નિષ્ફળ ગયા હોય એને બધા ગાંડા જ કહેતા હોય. અને સફળ થઈ જાય ને એને ગાંડા હોય ને તો એ ગાંડાને ડાયા કહેતા હોય. એમાં આપણે કાંઈ મૂંઝાવણ ન હોય. તારો ધંધો આગે પડી ગયો કે નહીં? અરે કાકા, હું તમને એ જ કહેવા માંગતો હતો. તમને ખબર છે, હું છેલ્લા 15 દીથા તમને ગોતું છું આખા ગામમાં. હા, તમે જે મને આ ચેકબુક આપી હતી ને એ હજી એમનેમ છે હો. આનો મેં કાંઈ ઉપયોગ કર્યો નથી. રાખો તમારી બુક. ફાડી નાખ, ફેંક દે, ફાડીને ફેંક દે. કાં આવી વાત કાં કરો કાકા? આમાં તમારો સિક્કો છે અને ખોટી છે, ખોટી છે. આ ધક્કા બેંકની છે. ફાડીને ફેંક દે, ફેંક દે. કાકા કાકા એક મિનિટ. એ કાકા, તમે એવું કેમ કીધું કે આ ચેકબુક ખોટી છે? ખોટી છે, ધક્કા બેંકની છે. ફાડી નાખ, ફાડી નાખ અને ફેંકી દે. ધક્કા બેંક? અરે પણ કાકા, ખોટી છે. તો પછી ઈ દીએ મને આ ખોટી ચેકબુક આપી અને તમે કીધું કે જેટલા રૂપિયા લખો એટલા લખી લેજે.
તારે જેટલી રકમ ઉપાડ્યું એટલી ઉપડી જાય આમાંથી. એ હિંમત આપી તે તને ધંધો કરવા માટે હિંમત આપી હતી. નકર તું છે ને હરેરી ગયો તો. અને માણસ છે ને ધંધામાં ને ભક્તિમાં નિષ્ફળ જાય ને ત્યારે માણસ એને ગાંડા ગાંડા કરતા હોય. અને એ ગાંડા ગાંડા કહે ને પછી આપણીથી કાંઈ ન થાય. એટલે તને છે ને એક હિંમતની જરૂર હતી. આ ધંધો તારો સફળ થઈ ગયો, તું રાગે પડી ગયો ને. હે આ હિંમત કાફી હોય માણસને. બાકી કોઈને કોઈની જરૂર નથી પડતી. બધાની પાસે આવડત હોય, શક્તિ હોય, બધું હોય, પણ ધરપત હારી જાય ને એટલે પછી માણસ કાંઈ ન કરીએ કે એને એક માણસ એવું મળી જાય ખંભે હાથ રાખીને કહેવા વાળો કે તું ચિંતા નહીં કરતો, હું બેઠો છું. એટલે માણસ જગ જીતી જાય. એમ તું જીતી ગયો. મોટી વાત સમજાવી દીધી કાકા તમે. અરે કાકા એ દીએ છે ને મારી પાસે હોશિયાર હતો, પૈસા નહીં. અરે મારી પાસે કેવા મારા પોતિકા હતા, પણ એમાંથી એકે મારું પોતાનું નહોતું. અરે બધાની આમે આમ કરગરીને ભીખ માંગી માંગીને તૂટી ગયો કે ભાઈ એક વાર તું મને મદદ કર, હું તારી રાતી પાય સુખતી કરી દે. પણ કાકા ઈ દાણે આ ભાઈ, મારી બા, મારી ભાભી કે સમાજનું કોઈ વ્યક્તિ એને મારી ઉપર વિશ્વાસ નહોતો કર્યો. અરે ખુદ હું ગાંડો કે મારી અંદરની હિંમતને ન તપાસી કો કાકા. ઈ દાણે મેં મારા ઉપર વિશ્વાસ કર્યો હોત ને તો. પણ ખરેખર આજે હરેક મારી જેવા વ્યક્તિ જે મૂંઝાતા હોય, તકલીફમાં હોય, કંઈક કરવા માંગતા હોય ને એવા વ્યક્તિને તમારી જેવા વ્યક્તિના આમ કંબાની જરૂર હોય છે કે વ્યક્તિ કહે કે બટા મૂંઝાતો નહીં, હું તારી હારે છું. ત્યારે કાંઈ ના હોવા છતાંય તે કાકા એવું લાગે કે ખુદ ભગવાન આવીને મદદ કરી રહ્યા છે. મેં તને મદદ કરી ને, હિંમત આપી ને. હા કાકા. તારી જેવો કોઈ માણસ તારી ટપરી આવે ને સાની લાવીએ તો એને તું હિંમત આપજે. હા કાકા. કાકા. ભગવાન છો તમે મારા, ભગવાન છો. હે ભાઈ, મને એ તો કે તું કોણ છો? ઠીક, ગાંડો છો. હું નથી ઈચ્છતો કે હું કોઈનો મોહ રાખું અથવા તો મારો કોઈ મોહ રાખે. અરે મેં મારા પરિવારનો મોહ નથી રાખ્યો તો તારો હું મોહ રાખું? આવ ને દામિની, બે. હા શું તું? બાકી છે. ઠીક, વાંધો નહીં, તે હું રાંધી નાખી. હું રાંધું છે? હારા તો જો તમે બનો એ પણ ભાભી. એમાં હું હારા બનવાનું? હારા હોય અને બનવાની જરૂર ન હોય, એ હારા હોય તે દેખાઈ જ આવે. હા સંભળાઈ લે. હવે તો તમારો ઘરવાળો કમાતો થઈ ગયો છે એટલે આવું બધું બોલશો જ તે ને. હાથ વેત ઊંચા હાલશો. મારા ઠાકરની દયા છે, કેવડાય કમાતા થઈ ગયા. ખબર હતી મને એક દી કે મારા ઠાકરના ઘરે અંધારું તો છે, પણ એટલું નહીં કે અજવાળું કરી જ ન શકે. અને એમાં હા, કેમ વહેલા આવી ગયા? કેટલી હતી? તમે કહેતા હતા ને આજ તો ઘર આગી છે. પેલા કાકા મળ્યા હતા મને. કયા કાકા? જેણે મને શેક બુક આપી હતી ને, ઈ કાકા. મળી ગયા? હાઈશ, હારું થયું મળી ગયા. તે આપી દીધી ને પાછી એને. હું એ કયા કાકા? કોના કાકા? એની ફેસબુક.
તને નથી ખબર અમે આ સાની કેટલી કરી ને એનું કારણ હજી કાકા છે. એ કાકાએ જ તમને ચેકબુક આપી હતી અને કીધું હતું કે જો તારે સાની કેટલીમાં ગમે એટલા રૂપિયાની જરૂર પડે ને લગભગ તો તમ તાર તું રકમ ભરી નાખજે. હા આમ જો કોરે કોરી ચેકબુક આમ સાઈન કરીને આપી દીધી હતી અને પૈસા તમારે લખવા હોય એટલે લખી નાખજો એમ કીધું હતું. હું વાતો આલે છે બધી. હા આ કોણ કાકો ને હું બોલે છે? આ ચેકબુક ને કાકો ને હંધી વાત કરે છે હા. અને ખબર છે કે પૈસા કમાવા માંડ્યો છે, દેખાય છે. હા બા, તમારા દીકરા હવે સારું કમાય છે. ખબર છે તમને કાલે એક દિના 3000 રૂપિયા લઈને આવ્યા હતા. વાહ ભાઈ વાહ. એ કાકા છે ને એમણે જ સાગરભાઈ હિંમત આપી હતી તમારા ભાઈને. કોણ છે હોનાની મુરગી વાળો કાકો છે? હોનાના ઈંડા આપે છે? ના ના, કહું છું. હોનાના ઈંડા નથી આપતા, ખાલી એક કાગળિયા આપ્યા હતા ચેકબુક અને એમાં છે ને બા હંધે એમને અંગૂઠા મારી દીધા હતા અને કીધું તું કે તમારે જેટલી રકમની જરૂર પડે એટલી ભરી નાખજો ને બેંકમાં જમા કરી આવજો, તમને પૈસા મળી જાય. પણ ભગવાનની દયા કે આજ લગન સાની કેટલી કર્યા પછી પૈસાની જરૂર જ નથી પડી. અમે છે ને ઉપર જય ઠાકરે લખાવ્યું છે અને હવે ગોપી શાહ લખાવવાના છે બા. સારું થયું ગોપી કે આપણને રૂપિયાની જરૂર જ ન પડી. સો પડી હોત ને તો કદાચ બહુ માઠું થાત. માટું હું લેવાનું થાત? આવું કા બોલો છો હવે? તને ખબર છે એ શેખ છે ને ખોટો હતો. ખોટો હતો? કાકાએ મને એ જ કીધું. મેં મારી આંખે તો શેક જોયો છે. ધક્કા બેંકનો શેખ હતો એ. મને એમ હતું કે પોતાના એ છેતરા, પણ આ કાકા આપણને છેતરશે નહીં. એમને હોત આપણે યાર આવું જ કર્યું. ચૂનો ચોપડી ગયા કાકા વગર કાંઠાનો. એવો ચૂનો ચોપડી ગયા કે તમે નો ચોપડી ગયા. હું બોલો છો? હાસુ જ બોલી રહ્યો છું. એ કાકા છે ને હાસે જ ગાંડા હતા. ગાંડા હતા? કોકનો શેખ મેળો હોય છે એમને અને જેણે આપણને મદદ કરી છે એને તમે હંધાઈની વસે ગાંડા કયો છો? હું એક નહીં આખું કામ એને ગાંડું કર્યું છે. એ દાણે એ કાકા જે ભટકાણા ને મને પછી એને મને બેહાડીને આ શેક આપ્યો. પણ ગોપી માત્ર એ શેક નહોતો, એ હિંમત હતી. એવી હિંમત કે જે કઈ સમજાતું નથી. ગાંડા માણસે તમને ચેક આપ્યો અને તમે કહો છો એને તમને હિંમત આપી? અરે એને તો ઈ નહોતી ખબર પડતી કે આમાંથી રૂપિયા મળશે કે નહીં મળે. પણ છતાંય તે ખંભા ઉપર હાથ મૂકીને એને જે મને કીધું ને કે દીકરા મૂંઝાતો નહીં, તારી પાછળ હું છું, આ મારા રૂપિયા છે, મારો શેખ છે. એ હિંમત કેવડી મોટી હતી ખબર તને ગોપી? અરે એક માણાની ઉપર આમ હા ફાટી પીડ્યું હોય ને ત્યારે માણા એકલો જ હોય અને અમે તે જ્યારે ખરાબ પરિસ્થિતિ હોય ને સૌથી પેલા પાટા મારવા વાળા પોતાના જ હોય. બા ઈ ખંભે હાથ મૂકીને હિંમત આપી ગયા. ઈ કાકા એને મને કીધું કે તું સાની લારી કરજે દીકરા. ઈ સાની લારીની વાતને લઈને તરત જ ગોપી આપણે પગલું ભરી લીધું કે નહીં આપણે ધંધો કરશું ને આ તારું મંગલસૂત્ર વેચી નાખ, પછી જો રૂપિયાની જરૂર પડશે ને ગોપી તો એ શેકમાંથી છોડાવી લેવું. પણ ગોપી એ નાની ઊની હિંમત નહોતી હો. એને છે ને એને મારી આખી દુનિયા બદલી નાખી કાકાએ. ને બા સમજાઈ ગયું મને. ઈ માણાએ તમને ખોટો શેક આપ્યો પણ તમને એમ લાગ્યું કે જો હું ક્યાંય અટકીશ, મારું કામ ક્યાંય અટકશે તો હું આ ચેક ભરીને પૈસા લઈ લઈશ. હા પણ મારા ઠાકરની દયા કે ન તો જરૂર પડી કે ન તો આપણે એ ચેક બેંકમાં નાખવા ગયા. પણ હિંમત આપી ગયા એ કાકા જે આપણા પોતાના નો આપી હૈકા. બાપ તમારો તો દીકરો હતો ને, હું હંમેશા અપસુ કન્યા ગાંડો, તું જીવનમાં કાંઈ નહીં કરી શકે આવા જ શબ્દો કહેતા રહ્યા. એક વાર ખાલી જો મારા માથે હાથ મૂકીને પ્રેમથી એમ કીધું હોત ને કે દીકરા દીકરા ઉપાધિ કરતો નહીં, હવે આરામાના થઈ જાય તો અત્યારે હું ક્યાંથી ક્યાં પૂગી ગયો હોત. બા નાનકા રેવા દો.
ગમે એટલું સંભળાવી લો, પથ્થર ઉપર પાણી રેડી લો, દેવ થોડા થઈ જાય. પણ બા, આજે હું ગર્વથી કહી શકું છું, અને પહેલાંય હું તો કહેતી કે આ મારા ઘરવાળા છે, જેને અનિત્યનું નહોતું ખાવું. આડા નહોતી એમને, રોટલો તો આપતા જ હતા ને તમે. કામ કરવું જ પડે એવી હાલત હતી નહીં. બીજો માણસ હોય ને તો અત્યારે આરા ગરી ગઈ હોય કે બેઠા રોટલો મળે છે તો કાંઈ નથી કમાવું. પણ મારા ઘરવાળાને હાથ ઉપર હાથ દઈને બેઠવું નહોતું ને, એટલે તમારી પાસે ભિખારી બનીને આવતા. છોડો હંધી એ વાતો, અમારા હારા દિવસો શરૂ થયા છે, હું લેવાને ભૂતકાળ યાદ કરવી. પણ બા, એક વિનંતી છે તમને કે આજથી આ ઘરનો હંધોય ખર્ચ, કરિયાણું, લાઇટ બિલ જે હોય એ હંધોય મારો ઘરવાળો ઉપાડશે. આજથી સાગરભાઈ, હવે તમે બે માણા ખાજો અને કરિયાણું ને હંધોય મારા ઘરવાળા લાવશે. હાલશે ને બા? હાલશું હો, હાલશું. ભૂલ હતી મારી. ટેકો કરવાના સમયે ટેકો ન કર્યો, બહુ મોટી ભૂલ હતી. શું ભાઈ, એ જેવું મારી યારે કર્યું ને હું એવું તારી યારે નહીં કરું. તારે શેર જવું છે ને સાની લારી મને શેર મોકલી. રેવા તો મોટા ભાઈ. હંધુય સારું થઈ જશે. આટલું થયું છે ને,